હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. આજનો વ્લોગ સવારમાં ચાલુ કરી દીધો છે, એકદમ ફ્રેશ વ્લોગ. આજે નાહી ધોઈને પૂજાપાઠ કરીને ફ્રેશ થઈ ગયો છું. તો હવે આપણે અહીંયાથી જઈશું મંદિરે અને મંદિરમાં તમને ભગવાનના દર્શન કરાવશું. તો ચાલો અત્યારે આપણે અહીંયાથી સીધા જઈશું મંદિરે. ત્યારબાદ આપણે આજનો રૂટિન લેશું. આજના દિવસનું જે રૂટિન રહેશે એ કન્ટિન્યુ કરશું. તો પહેલાં જઈએ અહીંયાથી મંદિરે. તો ફાઇનલી આપણે દર્શન થઈ ગયા છે. તમને પણ દર્શન કરાવે. ચાલો, આજના દર્શન પણ આપણા થઈ ગયા. તો હવે જઈએ ઘરે અને ત્યાંથી કરશું કન્ટિન્યુ બ્લોગને. જોતા રહેજો પૂરો બ્લોગ. સવારનું વાતાવરણ છે. અત્યારે દિવાળી બહુ નજીક છે, તો એ બધી તૈયારીઓ ચાલતી જ હશે બધાની. તો ચાલો મળીએ ઘરની અંદર અને ત્યાંથી કરશું આપણે વ્લોગને કન્ટિન્યુ. આપણા સરસ મજાના ભગવાનના દર્શન પણ થઈ ગયા છે અને હવે આપણે જઈએ છીએ ઘરે. આ એકદમ બાજુમાં જ છે ઘર મારું, જોઈ લો તમે. આ મંદિરનો દરવાજો અને સામે મારા ઘરનો દરવાજો. તો આપણે આવી ગયા છીએ કિચનમાં. તો સવારમાં જુઓ, અહીંયા રોટલી આપણી બનવાની ચાલુ થઈ ગઈ છે. હરિદી, હાલો, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું ચાલુ છે? સવારમાં રોટલી બનવાનું કામ ચાલુ છે. આ બાજુ શાક ચડે છે. જો એક ડબલ ગેસ માટે એક બાજુ શાક ચડે છે અને એક બાજુ રોટલી ચડે છે. સવારનું એ કામ ચાલુ છે. સવારનું આપણું આ ચાલુ છે. અત્યારે ઓલમોસ્ટ 6 વાગ્યા છે સવારના અને જલ્દી શેરી ગયા નહીં આજ તો. આજે આપણે ખેતરે ટુકડી ઉઠાય છે, એટલા માટે તો મૂલીને છે ને, એટલે બરોબર ખેતરે ટુકડી ઉઠાય છે. તો અત્યારે આપણે કિચનની અંદર છીએ અને સાથે બાજરાના રોટલા પણ છે. તો બાજરાના રોટલા ઘડાઈ ગયા છે વેલા. મમ્મી વેલા ઘડીને વેંડી ગયા છે. આ જો ફાઇનલી આપણે બાજરાના રોટલા પણ ગળાઈ ગયા છે. બધા અલગ અલગ છે. સવારમાં કોઈક બાજરાના રોટલા ખાય અને કોઈક રોટલી ખાવાવાળા છે. તો બંને ઓપ્શન અવેલેબલ છે. એની સાથે શાક પણ છે. આજે આપણે કર્યું છે કુબીનું. તમારું ફેવરેટ છે કા જીગર? શાક શેનું કર્યું છે? કુબીનું. હા, મારું ફેવરિટ છે કોબીનું શાક. બહુ મજા આવે કોબીનું શાક ખાવાની. જીગરને બીજા શાક ભાવે કે ન ભાવે, પણ કુબીનું શાક ભાવે. તો ચાલો જોતા રહેજો વ્લોગ. આજના દિવસે જે કરશું એ તમને કન્ટિન્યુ કરશું. અત્યારે કિચનમાં છીએ તો કિચનનું બતાવી દીધું તમને. હજી દિવ્યાને એ બધા સૂતા છે. દિવ્યા થોડીક વારમાં ઉઠશે. ચાલો ફ્રેન્ડ્સ, બધા લોકો સવારનો નાસ્તો કરવા માટે. તો નાસ્તો કરવા બેસી ગયા છીએ. પછી નીકળશું કામે. તો જીગર માટે રોટલા છે બાજરાના. તો જીગર બાજરાના રોટલા ખાશે. આપણે રોટલા બહુ ગમે છે એટલે રોટલી બોટલી આપણે બહુ ઓછી જ ખાઈ છીએ. મોસ્ટ ઓફ રોટલા જ ખાવાના. સરસ મજાનો ઘીવાળો રોટલો અને શાક ને છાશ. સવારમાં ચાય ને દૂધ ને કાંઈ નથી હોતું. એટલે જેને દૂધ પીવું એના માટે છે દૂધ, પણ જે નથી પીતા આપણે તો સવારે ઠંડી ઠંડી છાશ ખાઈએ. આ જો સરસ મજાનું તપેલું કાઢી દીધું ફ્રીજમાંથી. લઈ લો તમે, એકદમ ઠંડુ ઠંડુ. ઠંડી છાશ, શાક, રોટલો અને સાથે મરચાં પણ છે. જો આ અમારું કુબીનું શાક બહુ ગરમ છે, તો આપણે જીગરને પીરસી દઈએ. ગરમા ગરમ શાક અને રોટલો. ચાલો જમી લઈએ, એના પછી મળીએ.
ઓલમોસ્ટ નાસ્તો જ કહેવાય, પણ આપણે સવારે પણ રોટલો ને એ ખાઈએ એટલે જમવા જેવું થઈ જાય છે. એ જમવાનું નહીં, ગામડામાં કેમ આવે, શહેર એવું કઈ ગામડામાં ના હોય. શહેર સવારના પોરમાં બિસ્કીટ ને ખાખરા ને એવું બધું ખાય ને પછી બીમાર પડે. ગામડાના લોકો બીમાર ના પડે, હેલ્ધી ખાય બધું, બાજરાના રોટલા ને. ગામડાનું કલ્ચર જ એવું છે કે સવારે થોડુંક હેવી ખાવાનું, કારણ કે અહીંયાનું બધું ખેતીવાડીને લગતું કામકાજ હોય, બધું ભારે કામકાજ કરવાનું હોય એટલે બધા સવારે રોટલો, રોટલી, શાક એવું બધું ખાય છે. ને અહીંયા પૌવા ને એવું બધું ક્યારેક જ બનાવે સવારના નાસ્તામાં. પૌવા, બ્રેડ ને ટોસ્ટ ને એ તો એ બધું આપણે શહેર વાળા લીધું, શહેર વાળા ખાય, ગામડા વાળા ન ખાય. ચાલો પછી ગામડા વાળા માયકાંડલો થઈ જાય. તો ચાલો જમી લઈએ અને પછી મળીએ અને પછી આજનો રૂટીન કરશું કન્ટિન્યુ. જોતા રહેજો બ્લોગ, બહુ મજા આવશે આજના બ્લોગમાં. સવારે હેવી નાસ્તો કરી લઈએ. ચાલો હેવી નાસ્તો કરવા બધા લોકો આવી જાઓ અમારા ઘરે સવારનો નાસ્તો કરવા માટે. તો ચાલો જઈએ શોપ ઉપર અને મળીએ ત્યાં. તો આપણી ગાડી પણ તૈયાર છે, તો નીકળીએ છીએ કામ ઉપર. તો જુઓ ફાઇનલી આપણે નીકળી ગયા છીએ કામ ઉપર અને ઓલમોસ્ટ આપણે આપણા ફાર્મની નજીક આવી ગયા છીએ. અને સવારનું વાતાવરણ જુઓ કેટલું મસ્ત છે, ચારે બાજુ આપણો ફાર્મ છે. જો આપણો ડ્રેગન ફ્રૂટનો ફાર્મ છે. તો ફાઇનલી પહેલો સ્ટોપ હું તમને આ વચ્ચેના કુદરતી દ્રશ્યો, આ નદીના દ્રશ્યો બતાવું છું. સરસ મજાના દ્રશ્યો છે, તો ચાલો એ તમને બતાવી દઉં. અત્યારે હું રૂકમાવતી નદી ઉપર ઊભો છું, તો એ તમને બતાવી દઉં. તો જુઓ સામે આખી નદી છે, એ તમને બતાવું. આ જો સવારના વહેલો સરસ મજાનો સૂરજ દાદા નીકળી ગયા છે અને સરસ મજાનું વાતાવરણ છે. આવા દ્રશ્યો તમને ક્યાં જોવા મળે. નદીમાં પાણી પણ છે જુઓ. આ જુઓ લીલોતરી, જુઓ તમે લીલોતરીને એન્જોય કરો. આ વચ્ચેથી જે આખો રસ્તો નીકળે છે અને નીચેથી એના નાલા નાખેલા છે. સરસ મજાનો નદીનો નજારો લો તમે. તો ચાલો જોતા રહેજો બ્લોગ કન્ટિન્યુ. તો આગળ આપણે શોપ ઉપર પહોંચી જઈએ, ત્યાંનો પણ થોડોક વ્લોગ લેશું શોપ ઉપરનો અને પછી વ્લોગને આપણે એન્ડ કરશું. તો ચાલો જોતા રહેજો આગળ. ચાલો આપણે નદી ઉપરથી આગળ નીકળી ગયા છીએ જવા માટે શોપ ઉપર. તો ફાઇનલી આપણે આવી ગયા છીએ શોપ ઉપર. તો આજનો દિવસ આપણો આખો અહીંયા જ રહેવાનું છે, સવારથી સાંજ સુધી. મશીન ચાલુ કરી દીધું છે, સાથે ફ્રીજ આખું ગોઠવેલું છે, ચાલુ છે. માંડવી હાઈવે ઉપર આપણો શોપ છે, દહીસરા માંડવી ભુજ હાઈવે. સ્વામિનારાયણ સોડા. લોકેશન દહીસરા ગામની બહાર જીબી જંકશનની બાજુમાં. આઈસ્ક્રીમ, કુલ્ફી, કોલ્ડ ડ્રિંક્સ અને સોફ્ટ ડ્રિંક, સોડા. આપણી સામેનું લોકેશન જોવો તમને બતાવું. વડવાડા ટી હાઉસ, જલારામ ફરસાણ માર્ટ, એની બિલકુલ સામે આપણી શોપ છે સ્વામિનારાયણ સોડા.